રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી કથળેલી કાયદો વ્યવસ્થાને લઈને હવે પોલીસ સક્રિય થઈ છે। દિવાળીએ છેલ્લા 15 દિવસમાં હત્યાના 7 બનાવ બન્યા। આ ઉપરાંત ગેંગવોરમાં ફાયરિંગ સહિતના બનાવ બનતા પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉઠ્યા હતા। ત્યારે ગત રાત્રિના આખી રાજકોટ પોલીસ અને પોલીસની વિવિધ બ્રાન્ચના અધિકારીઓ કોમ્બિંગમાં ઉતર્યા અને લુખ્ખા ટપોરીઓની જ્યાં બેઠકો હોય ત્યાં તપાસ શરૂ કરી। પોલીસે ચાની કીટલી, પાનના ગલ્લા, કાળા કાચવાળા વાહનો, નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરી। એટલું જ નહીં, રાજકોટ પોલીસે લુખ્ખાઓ અંગે શહેરના જાગૃત નાગરિકોને જાણકારી આપવા એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો। પોલીસના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગને લઈને અસામાજિક તત્વો અડ્ડાઓ છોડીને ભાગી ગયા હતા। પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે રાત્રિના 11 વાગ્યે ચાની દુકાનો બંધ કરવા આદેશ આપી દીધા। રાજકોટમાં લુખ્ખાઓનો આતંક વધી ગયો અને આ જ લુખ્ખાઓને ડામવા અને પોલીસનો ડર ઊભો થાય, પોલીસની કામગીરી દેખાય એ રીતે પોલીસે પણ કામગીરી શરૂ કરી। રાત્રિના કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, અધિકારીઓ પણ ઉતર્યા હતા ચેકિંગમાં। રાત્રે 11 વાગે ચાની કીટલીઓ બંધ કરાવી દેવામાં આવી, શટર પડાવી દેવામાં આવ્યા અને લુખ્ખાઓ જ્યાં બેઠા હોય, લુખ્ખાઓની જ્યાં બેઠક હોય ત્યાંથી તેને ભગાડી દેવામાં આવ્યા। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં આવે એ પ્રકારના પ્રયાસો રાજકોટ પોલીસે કર્યા, કારણ કે દિવાળી ઉપરની જો વાત કરવામાં આવે 15 દિવસમાં 7 જેટલા હત્યાના બનાવો બન્યા, જૂથ અથડામણના બનાવો બન્યા, ફાયરિંગના બનાવો બન્યા। જાણે કે કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર ન હોય એ રીતે રાજકોટમાં લુખ્ખાઓ બેફામ બની ગયા હતા અને આ જ લુખ્ખાઓને બરાબરનો પાઠ ભણાવવા હવે પોલીસ પણ મેદાને ઉતરી। રાતભર કોમ્બિંગ કરવામાં આવ્યું, બધા જ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સાથે જ અધિકારીઓ પણ રસ્તા ઉપર ઉતર્યા હતા અને લુખ્ખાઓને તમામને રસ્તા ઉપરથી ભગાડી દેવામાં આવ્યા હતા।